ઓમ નમો ભગવતે વાસુદેવાય। મિત્રો, આજના ખાસ વિડીયોમાં આપણે જાણીશું કે વડ સાવિત્રી વ્રતના સંપૂર્ણ નિયમો કયા છે। આ વ્રત દરમિયાન શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, શું પાળવું જોઈએ। સાથે એ પણ જાણીશું કે વડ સાવિત્રીના દિવસે પરણેલી મહિલાઓને કઈ ભૂલો ભૂલથી પણ ન કરવી જોઈએ। આપણી ઘણી માતાઓ અને બહેનો આ વડ સાવિત્રીનું વ્રત કરતી તો હોય છે, પરંતુ તેમને આ વ્રત કરવાની સાચી માહિતી, સાચી રીત ખબર હોતી નથી અને તેના લીધે તેમને આ વ્રતનું ફળ પ્રાપ્ત થતું નથી અને આ વ્રત કરેલું નકામું જાય છે। આ ઉપરાંત દેવી સાવિત્રી અને યમરાજ પણ નારાજ થઈ જાય છે। વટ સાવિત્રીનું વ્રત અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ માટે, સુખ સમૃદ્ધિ માટે અને સંતાનની પ્રાપ્તિ માટે કરવામાં આવે છે। પરણેલી મહિલાઓ આ વ્રતને ધારણ કરીને 16 શણગાર સજીને વટવૃક્ષની પૂજા કરે છે, કેમ કે વટવૃક્ષમાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશ આ ત્રણેયનો વાસ હોય છે। તેથી વટવૃક્ષની પૂજા કરવાથી બ્રહ્મા, વિષ્ણુ, મહેશ આ ત્રણેયના આશીર્વાદ પ્રાપ્ત થાય છે। એના વગર આ દિવસે પૂજા કરવામાં આવે છે સાવિત્રી અને સત્યવાન અને મૃત્યુના દેવતા યમરાજની। તો વટ સાવિત્રીના દિવસે વિધિ વિધાનથી સાવિત્રી, સત્યવાન, યમરાજ અને ભગવાન વિષ્ણુ અને બ્રહ્મા મહેશની આરાધના આપણે કરીએ છીએ અને સૌભાગ્ય માટે, સુખ સમૃદ્ધિ માટે અને સંતાનની સફળતા માટે, સંતાનની પ્રાપ્તિ માટે પ્રાર્થના કરીએ છીએ। અને તમે પણ ચાહો છો કે તમારી આ પ્રાર્થના સફળ થાય, આ વ્રત કરવાનું સંપૂર્ણ ફળ તમને પ્રાપ્ત થાય, દેવી સાવિત્રી, સત્યવાન અને મૃત્યુના દેવતા યમરાજના આશીર્વાદ તમને પ્રાપ્ત થાય, તો આ વિડીયોને એક લાઈક કરી લેજો અને કોમેન્ટમાં દેવી સાવિત્રીની જય લખી લેજો। કેમ કે અમે પ્રાર્થના કરીએ છીએ કે જે અમારા વિડીયોને લાઈક કરી, શેર કરી, કોમેન્ટ કરીને અમને સપોર્ટ કરે છે, તેમની બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય। તો મિત્રો, આ વિડીયોને એક લાઈક કરીને એક કોમેન્ટ કરી લેજો। તો સૌથી પહેલાં આપણે જાણીશું કે વડ સાવિત્રી વ્રતના જરૂરી નિયમો કયા કયા છે। તો વડ સાવિત્રીના વ્રતનો સૌથી પહેલો નિયમ છે કે જો તમે પણ વડ સાવિત્રીનું વ્રત રાખવાના છો તો તમારે વડ સાવિત્રીના વ્રતના એક દિવસ પહેલાંથી જ આ વ્રતના નિયમોનું પાલન કરવું જોઈએ। જેમ કે તેના આગલા દિવસે તમારે શુદ્ધ અને સાત્વિક ભોજન લેવું જોઈએ, ડુંગળી, લસણ અને તામસિક જેવી ચીજોનું સેવન ન કરવું જોઈએ, બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ અને રાત્રે થઈ શકે તો ભૂમિ ઉપર શયન કરવું જોઈએ। બીજો નિયમ છે કે વડ સાવિત્રીના દિવસે તમારે લાલ રંગની સાડી, લાલ ડ્રેસ અથવા લાલ ચણિયા ચોળી પહેરવી જોઈએ અને પૂરેપૂરા 16 શણગાર સજીને પૂજા કરવી જોઈએ, કેમ કે આ વ્રત પતિ માટે અને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ માટે પરણેલી સ્ત્રીઓ કરે છે। તેથી તમારે 16 શણગાર જરૂર કરવો જોઈએ અને મહેંદી પણ જરૂર લગાવવી જોઈએ। અને આ દિવસે પરણેલી મહિલાઓ ધ્યાન રાખે કે આ દિવસે કાળા, લીલા કે સફેદ રંગનું કોઈ પણ વસ્ત્ર ના પહેરે। આ રંગનો ચાલ્લો કે બંગડીમાં પણ આ રંગનો ઉપયોગ કરવો ન જોઈએ। આગળનો નિયમ છે કે વ્રત કરનારી સ્ત્રીને આ દિવસે પ્રાતઃકાલ જલ્દી ઉઠીને સ્નાન કરીને સૂર્ય ભગવાનને જળ જરૂર અર્પણ કરવું જોઈએ। એ પછી તમે દરરોજ તમારા ઘરે પૂજા, અગરબત્તી કે દીવો જે પણ કંઈ કરતા હોય, જે તમારી ઈષ્ટદેવ, કુળદેવીને કરતા હોય, તેમની પૂજા પહેલાં અવશ્ય કરવી જોઈએ અને આખો દિવસ ઉપવાસ રાખવાનો સંકલ્પ કરવો જોઈએ। આગળનો નિયમ છે કે તમે વટવૃક્ષની પૂજા કરો છો ત્યારે વટવૃક્ષને વાંસના પંખાથી હવા જરૂર આપો અને પૂજા પતી ગયા પછી એ પંખાથી પોતાના પતિને પણ ઘરે જઈને હવા જરૂર કરો। આગળનો નિયમ છે કે આ વ્રતમાં વટવૃક્ષને એક કાચો સૂતરનો દોરો વીંટોળીને પરિક્રમા કરવી જોઈએ, પરંતુ પરિક્રમા તમે તમારી ઈચ્છા અનુસાર 5 વાર, 7 વાર, 9 વાર, 11 વાર, 21 વાર, 51 વાર કે પછી 108 વાર તમે વડવૃક્ષની પરિક્રમા કરી શકો છો। તમારી ઈચ્છા અનુસાર તમે વડવૃક્ષની પરિક્રમા કરી શકો છો। અને આગળનો નિયમ ખૂબ જ આવશ્યક છે મિત્રો, જો તમે આ વ્રત નિર્જર રહીને કરો છો તો તમારે પૂજા થયા પહેલાં પાણી પણ પીવું જોઈએ નહીં। પૂજા પછી જ પાણી પીવામાં આવે છે। ફરાળી ઉપવાસ કરો છો તો તમે પૂજા પછી જ ફરાળ કરી શકો છો, પરંતુ આ ફરાળમાં તમે મીઠાનો ઉપયોગ ન કરવો જોઈએ। ભોજન મોડું જ એટલે મીઠા વગરનું ખાવું જોઈએ। બીજું છે કે તમે આ વ્રત ખોલો એ પહેલાં તમારે દાન અવશ્ય કરવું જોઈએ। દરેક વ્રત દાન ધર્મ વગર અધૂરું ગણાય છે। તમે તમારી ઈચ્છા અનુસાર ધન, વસ્ત્ર, અન્ન, સુહાગનની વસ્તુઓ, ફળો વગેરેનું દાન કોઈ બ્રાહ્મણને જરૂર કરવું જોઈએ। એના પછી જ વ્રતનું પારણ કરવું જોઈએ। આ દિવસે સ્ત્રીઓને તેમના વાળ ન કાપવા જોઈએ અથવા
નખ ન કાપવા જોઈએ। આ દિવસે વડ વૃક્ષની પૂજામાં તમારી શણગારની વસ્તુઓ જરૂર અર્પણ કરવી જોઈએ। તેમાં તમે 5, 7, 9, 11 જેટલી તમારી ઈચ્છા અનુસાર શણગારની વસ્તુઓ અર્પણ કરી શકો છો। પૂજા પછી આ વસ્તુઓનું કોઈ બ્રાહ્મણને દાન આપી દેવું અથવા આ બધી સામગ્રી પંખા ઉપર રાખીને તમે મંદિરના પંડિતને દાનમાં આપી શકો છો। તો જેવી તમારી ઈચ્છા હોય એવી રીતે તમે આ વસ્તુ આપી શકો છો, પરંતુ આ દિવસે શણગારનો સામાન જરૂર દાન કરવો જોઈએ। આવું કરવાથી અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે। આગળનો નિયમ છે કે વ્રતના દિવસે માસિક આવી જાય તો વ્રતની પૂજા કેવી રીતે કરવી। જો તમે વડ સાવિત્રીનું વ્રત કરી રહ્યા છો અને તમારે માસિકની તારીખ આવી જાય તો એવા સમયમાં તમે શું કરશો? તો જુઓ, આ વ્રત તમે પહેલી વાર કરી રહ્યા છો, એટલે કે આ વર્ષથી આ વ્રતની શરૂઆત કરી રહ્યા છો, અને જો આ દિવસોમાં તમને માસિકની તારીખ આવી ગઈ છે તો આવી સ્થિતિમાં તમે આ વર્ષે આ વ્રત ન કરો। તમે આગળના વર્ષની રાહ જુઓ। આ વ્રતને પ્રારંભ આગળના વર્ષથી કરી શકો છો, પરંતુ જો તમે પહેલેથી જ આ વ્રતને કરતા આવ્યા છો, એટલે કે તમારું આ વર્ષે બીજું વ્રત કે ત્રીજું, ચોથું કે પાંચમું ગમે તે હોય, અને તમને આ વ્રત દરમિયાન માસિક આવી ગયું છે, તો તમે આ વ્રત જરૂર કરો, કેમ કે આ વ્રત વચ્ચે છોડવાની સખ્ત મનાઈ છે। જો તમારા વ્રતવાળા દિવસે માસિકનો પહેલો, બીજો, ત્રીજો અથવા ચોથો દિવસ છે તો આવી સ્થિતિમાં તમે ફક્ત વ્રત રાખી શકો છો, પરંતુ પૂજા ન કરવી જોઈએ, કેમ કે અશુદ્ધ અવસ્થામાં પૂજા કરવી આપણા શાસ્ત્રોમાં વર્જિત માનવામાં આવ્યું છે। આવી સ્થિતિમાં તમે માનસિક રીતે પૂજા કરી શકો છો। પોતાના મનમાં સત્યવાન અને સાવિત્રીનું ધ્યાન કરો અને પોતાના પતિને લાંબા આયુષ્ય માટે કામના કરવી જોઈએ, પરંતુ તમારે પૂજાની કોઈ પણ સામગ્રીને હાથ ન લગાવવો જોઈએ। તમે ઘરમાંથી કોઈ બીજી પરણેલી મહિલા પાસે, જેમ કે સાસુ, દેરાણી, જેઠાણી પાસે પૂજા કરાવી લેવી જોઈએ, અથવા કોઈ અડોશ પડોશમાં કોઈ સ્ત્રી છે જે વડ સાવિત્રીનું વ્રત રાખી રહી છે તો તમારા વ્રતનો બધો સામાન એને આપીને એની પાસે પૂજા કરાવી શકો છો, પરંતુ ત્યાં બેસીને વડ સાવિત્રીની કથા જરૂર સાંભળવી જોઈએ। આવું કરશો ત્યારે જ તમને વ્રતનું સંપૂર્ણ લાભ મળશે। આ વ્રત વર્ષમાં માત્ર એક જ વખત આવે છે, એટલા માટે અન્ય વ્રતો કરતાં આ વડ સાવિત્રી વ્રતનું વિશેષ મહત્વ છે। દરેક પૂનમનું પોતાનું આગવું મહત્વ હોય છે, પરંતુ વડ સાવિત્રી વ્રતના લીધે જેઠ મહિનાની પૂનમનું વિશેષ મહત્વ થઈ જાય છે। કહેવાય છે કે ઘણા લોકો આ વ્રત ઉપવાસ કરીને કરે છે, પરંતુ ઘણા લોકો આ વ્રતમાં એકટાણું પણ કરતા હોય છે, પરંતુ એકટાણું રાત્રે ચંદ્ર દર્શન કરીને કરવું જોઈએ। દિવસ દરમિયાન ઉપવાસ કરવાનો, ચા, દૂધ, કોફી લઈ શકો છો। અત્યારે ઉનાળો છે તો તડકો, ગરમી બહુ વધારે પડે છે, તો તમે લીંબુ શરબત પણ પી શકો છો। એ સિવાય ફળાહાર લઈ શકાય છે, પછી ફળાર પણ તમે આ દિવસ દરમિયાન લઈ શકો છો, પરંતુ જે એકટાણું કરો, ભોજન કરો, તે રાત્રે ચંદ્ર દર્શન કર્યા બાદ કરવું જોઈએ। જ્યારે ચંદ્ર દેખાય ત્યારે ચંદ્ર દર્શન કરવાના, ત્યાર પછી ઘરે વડીલોના આશીર્વાદ લઈને એકટાણું કરવા સૌ લોકો સાથે બેસવાનું। શક્ય હોય તો એકટાણું કરતી વખતે મૌન વ્રત રાખવું, અને આ રીતે દિવસ દરમિયાન વ્રત કરીને આ વ્રતનું પુણ્ય ફળ મેળવી શકાય છે। આજના દિવસે દાન પુણ્યના કાર્યો પણ કરવા જોઈએ। યથાશક્તિ ગરીબ, જરૂરિયાતમંદ લોકોને આપણે જે પણ કંઈ આપી શકીએ તે આપવું જોઈએ। વસ્તુ આપી શકાય, અનાજ આપી શકાય, શાકભાજી, કઠોળ કે પહેરવા ઓઢવાની વસ્તુ, નાના બાળકો હોય તો લખવા વાંચવાની વસ્તુ પણ આપી શકાય। કોઈ એવું જરૂરિયાતમંદ હોય કે જેના ઘરમાં બાળકો ભણતા હોય તો તેમના બાળકોને આ ભણવાની વસ્તુ લઈને આપણે તેમને આ રીતે પણ સહાય કરી શકીએ છીએ। આજે ગાયને લીલું ઘાસચારો ખવડાવવો જોઈએ, પક્ષીને ચણ ખવડાવવું જોઈએ, પછી કૂતરાને ખવડાવવું જોઈએ। આમ તો આજનો આખો દિવસ સોળે શણગાર સજવાનું હોય છે, પરંતુ આપણે આખો દિવસ સોળે શણગાર સજીને ન રહી શકીએ તો માત્ર જ્યારે આપણે વડ સાવિત્રીની પૂજા કરીએ છીએ, વડની પૂજા કરીએ છીએ, ત્યારે સોળે શણગાર સજીને પૂજા કરવી, ત્યારબાદ ઘરે આવીને આપ સાદા કપડાં પહેરી લો તો ચાલે। આજના દિવસે જ્યારે પૂજા કરીએ છીએ ત્યારે ભગવાનને ખાસ કરીને પૂરી અને ચણાનો પ્રસાદ ધરાવવામાં આવે છે। આ સિવાય આ ફળ, ફ્રૂટ, સૂકો મેવો પણ ભગવાનની પૂજામાં ધરાવી શકો છો। દિવસભરમાં જ્યારે સમય મળે છે ત્યારે સત્યનારાયણની કથા સાંભળવાની, વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવાનો, ભાગવતનો પાઠ કરવાનો, ગીતાજીનો અધ્યાય વાંચવાનો કે પછી વિષ્ણુ ભગવાનનો, કૃષ્ણ ભગવાનનો કોઈ પણ પાઠ કરી શકો છો। મૃત્યુજય મંત્ર કરી શકાય, ગાયત્રી મંત્ર કરી શકાય, ગજેન્દ્ર મોક્ષનો પાઠ પણ કરી શકો છો। તો મિત્રો, આ રીતે આપણા શાસ્ત્રોમાં વડ સાવિત્રી વ્રતનું મહાત્મય કહેલું છે। તો આપણે આ વિડીયોમાં જાણી લીધું
આ વ્રતના નિયમો વિશે, પૂજા વિધિ વિશે, સામગ્રી વિશે. તો મિત્રો, આ નિયમોને ધ્યાનમાં રાખીને તમે પણ આ વ્રત જરૂર કરજો, જેથી આ વ્રતનું સંપૂર્ણ ફળ તમને પ્રાપ્ત થાય. આ દિવસે આ વડ સાવિત્રીની કથા પર જરૂર સાંભળવી અથવા વાંચવી જોઈએ. તેનો વિડીયો પણ અમારી ચેનલમાં વડ સાવિત્રીના દિવસે જરૂર આવી જશે. તો અમારી ચેનલમાં જઈને પણ તમે સાંભળી શકો છો. અને કહેવાય છે કે જે કોઈ આજના દિવસે વ્રત નથી કરતા અને માત્ર આ વ્રતની કથા પણ સાંભળે છે, તો પણ તેને વ્રતનું પુણ્ય જરૂર મળે છે. હાથમાં ચોખા ફૂલ રાખીને શક્ય હોય તો કથાનું શ્રવણ કરવાનું અને પોતાના ઘરમાં સુખ સમૃદ્ધિ આવે, પતિનું આયુષ્ય લાંબુ થાય, સંતાનો સુખી થાય એવી પ્રાર્થના કરવાની. તો મિત્રો, આજનો વિડીયો અહીંયા સમાપ્ત થયો. જો હજી પણ તમારો કોઈ પ્રશ્ન હોય તો તમે અમને નીચે કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. તેનો ઉત્તર અમે જરૂર આપીશું. તો મિત્રો, આ વિડીયોને એક લાઈક કરી લેજો અને તમારા સગા સંબંધીમાં કોઈ વડ સાવિત્રીનું વ્રત રાખતું હોય તો તેને પણ આ વિડીયો શેર કરી લેજો, જેથી એ પણ આ વિડીયો જુએ અને આ વ્રતનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત કરે. તો આજના વિડીયોમાં આટલું જ. મળીએ આગળના વિડીયોમાં. ત્યાર સુધી ધન્યવાદ.